સાસમાં હોય ગ્રાહક મળી જાય મારે હોય વસ્તુ થઈ ગઈ તો તાર કામ છે ને બટાકા વાળા બતાવવા મજૂર થશે બાલાજી છાશ વાળા હે વડાગામમાં ધૂમ મચાવે ઉનાળામાં તાપે તાપ પડે ગરમીમાં દિલ પણ થાકે એવામાં એક જ નામ યાદ આવે બાલાજી છાશ ઠંડક લાવે કેમ આવે ઠંડી ઠંડી થાય દિલ ખુશ થઈ જાય એક ઘૂંટમાં તાજગી છવાયળાય પરસાની બૂમ પાવે એટલે ઉભરાઈ જાય સાસા ઠંડી 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 પીલે જો જલ્દી જલ્દી આઈ જજો તમારો ગળા કઈ ચાલતું રે મારો ગોગળો ઠંડો થઈ ગયો પીલે જો એ સાસ પીલે જો પાછલા પગે હેડીસી બાલાજી જલ્દી પીલે જો આ કોઈ આવતું જ નહીં તો લમેલી હે કે કોક આવશે અરે પીલે સાસ ગળા કે હા તો મને તો બહુ ગરમ કરવા માંડ્યું ઠંડુ થયું અને સાસ તો જમી તબડા જેવી એક કોઈ ગળા તો નહીં એક ગુંટો માલ લેવા દે ગોગળો ઠંડુ થઈ જાય તું એ ઢંગી રાખ એ સાસ જલ્દી લઈ લેજો નકર પૂરી થઈ જાય છે બાલાભાઈ જોડે હા તું પીવા મળે નહીં ગરમી જતી રહે હું દોડા બને નાખી દે દે કોક ગળાક જો તો કે કાતો ચાત પીવી એથી કરી નાની પાછી એ સાસ તમારો ગોબરો ઠંડો કરી નાખશે એટલી ગેરંટી બાલાજી ની જલ્દી આવજો ઉનાળામાં કરાગત નહીં આવતું રિક્ષા ખોડી જગ્યા નહીં મેલી આપશે હું નહીં આવા ધંધો કરવા બેઠા એટલે પછી હારી ના કહેવાનું સાસરી જઈ માર ધંધામાં પેલા અગરબત્તી કરી નાખું તો છે ને ગળા દઈને આવી જાય મને તો ખબર પડતી હતી ગરબડ છે એમ તો લાગી ગયો તો મને દ્વારા દારે કરા હે મારી સાસુ દેવતા જલ્દી ફટ ગળા લાવી દેજે ના આવે રિયા કરજો તો હા પાછું બારી દઈ નાખતો ને પાછી મંદાડે તો બોલી નાખે સાસ ઉનાળામાં સાસ બાલાજીની સાસ લેડુ હા સાસ લેડુ હા અરે કોણ શું કરો અરે અડાણી ભરા ગોગળો ફસાઈ ગયો મારો અરે આ નેકરો શું થયું આવું લઈ બે આવો કાઢી મૂક્યા કહું ના દારૂ નો ધંધા છોડ્યા પછી આ સાસ નો ધંધો કરીએ એવું આવો જેમ દારૂ નથી મજા આવતી દારૂ હું યાર ગમ મેનો બોલું છું તે લઈ જાઓ ધંધો કરે હોય તો ના તો બધો વડીલોની રજા લઈ લઈને બુદ્ધિ લઈ લઈને આવો ધંધો કર્યો છે એવું હે હા તો એવું લઈને છાસ પે કરો છાસ આપડે એવું હે કેટલા પૈસા છે 200 રૂપિયા ગ્લાસ ના 200 રૂપિયા બરાબર છે હા વખોના સાયકલ યાર બાલાજીની એવું હોય હા સાસ તમે એક વખત પીઓ ને બેરી આવશો તમે પણ ઘરે નહીં જો ને કે ભાઈ એક બીજો ગ્લાસ મળી આવે તો લગન પર સગેર ને બધા ઓર્ડર કરતા આવ્યો નહીં હવે આવી તો ચોક કરીએ એવું હા જીરું બીરું નાખી લ્યો ટેસ્ટી એકલો તમારો પેટ ડોકરો બોકરો ઠંડો કરી દે એવું છે આપડે દર જગ્યાએ જઈએ એક જગ્યાએ નહીં દર જગ્યા પણ આ જગ્યા નવી છે ને એ બધું સોયલો સારો તો બેહીએ એવું જે ગ્રાહક આવે હા તે થોડી આલો છાસ થોડી નહીં થોડી ગમે તે હોય પણ 200 રૂપિયા થાય એવું તો ઓહો હા તો કાયદેસર તમે ખાલી એક જ પી દો પછી વાત કરજો હવે ખાલી ટેસ્ટ કરીએ કારણ કે તો નથી અમે આટલી ગિલાસમાં તો લોકો બેરી વખોના આવે 200 આપડે રૂપિયો આખા પછી નહીં કરતા એક નંબર ચાલશો સર હા બાલાજી ની પહેલી વખોણાય છે એવું હે એક વાર પીવો બાર આવો આ ચો નાખો એ તો હું નાખી દે આ તો કચરો જો ના નાખાય નાખા એવું હે હા તો લે
કકરથી આલી હા કકડતી હા તો કીધા હા તે તમે ધ્યાન રાખજો આ મારું જ ગોમાં ખતરનાક માથા ભારે ગોમાં એવું છે ધંધો ચોઈ આવ્યો હું આ પેલું બાજુનું બીજું એક ગોમ છે ને ત્યાંથી આવ્યો છું. ત્યાંથી આવે ધ્યાન રાખજો ખાસ હા વાંધો નહીં દારૂડિયા વિતાડી દારૂડિયા વિતારો ને બધા વિતારી ના, દારૂડિયા માથા ભારે ગોમાં દારૂડિયા માટે તો લાવ્યો છું અરે એવું બધું ના કરવાનું એમની વિતારું ના એટલે આ તો પેલું મારા શું કે બાટલાનું ટોકન જલ્દી ખુલતું નહીં ના માટે એવું હે હા. સારું હેડો આવજો હાલે દારૂડિયા મારું શું બગાડશે હું 10 કલવી હું સડો ઈ એ કેટલો મળ્યો આ હું જ કરું છું કે સમાટલાનો કોઈ કરતી તારો કાકો ગેસ નો બાટલો હાલતો નહીં અને તું લોહી પીવી છે પેલો નો દયા 25 દાડે બાટલો મળે છે આ કોણ બાટલા લઈ આવ્યું અરે ઇંગ્લિશ ના બાટલા બંધ કરતા ગેસ ના બાટલા સરકારે બંધ કર્યા છે એમ શું કરવાનું મારે અલે ચૂલો વાચ કરી ચૂલા ઉપર બનાય યા ચૂલો વાચ કરી તો આપણે ગાય ને રોડ આ લોકોના વાટે ચડી ગયો અરે તું લોકો વાદે ચડી ગઈ ફોન માં વાતો કરવાની તને નવરાશ હોય તો આ વાદીન ચૂલા ઉપર ગેસ ઉપર વાદીન ફોન માં વાતે કરવા માંડ્યો છો ઓય દાદાથી તો રિચાર્જ નહીં કરી આલ્યું ઓહો રિચાર્જ નહીં કરી આલી મારો ફોન તારો ફોન કરી રહ્યો છે દાદાથી બાટલો લાવો દાદાથી તારો કાકો રોધવો તો રોજ કે જતી રા લઈ જવાની નહીં હું તો હું લે જતી રહું અને હારી આ લોહી પીવા મળી છે એ તું જતો રહો ઉરી કરી જા મને કાઢી મેલીને શું કરે આમાં આ લોકોને કહી દે હમણાં તો કે મોદી શું ના જો અવાજ કાઢે છે ઉલડી બોલે છે મને લાગે છે લોકો બધે હમણાં ઓનથી બાટે તો હમણાં ભૂઈ પડશે આ રહ્યો અંદર અંદર ઓના હમણાં સારું લાકડો નો અને લઈ આલો પછી ઓને તો ચૂલા પર જોવા થાવું પડે મારા એ લે દાદા એ લે સારું આ જો કે દાચરો છૂટો નાખી છે આ એ મારે ના દો લાકડો કને ચાલી આય આ ચૂલો જ કરે લાકડો તો લાકડો કોક કરવું પછી સારું કઈ જા તો ભૂરી પર ફાટી પર સારું આ જો કે બોલી રહ્યા છીએ આ અંદર બેઠા બેઠા આમ એ જા શાંતિ સોયલા બારી ગયા છે ને આ તાપ કેવો પડે શું નારાનો મરવા કાજી કાઢી છે રે એ મારે એ સિલાઈ દે એસી આ કુલર ઉધી રહ્યો છે જો કે ઓનો કુલર જોવા છે અંદર એસી લાવી દે પાકી છે એ જા પેલો લાકડો લઈ આય સારું લાકડો કોક લાકડો તો કરવું પડશે સારું ગેસ આવતા નહીં નો દઈ હશે આ 25 દાડી સરકાર ઇંગ્લિશ ના બાટલા બંધ કરવા તને ગેસ ના બાટલા બંધ કર્યા આમાં કરવાનું શું અમારે સારું કાઠું કોમ સારું મને રકા દાંતેરું વાળ્યું છે હોય સારું લાકડો તો લાવો પડે લાકડો તો કોક કરવું પડશે સારું ખાલી જાગે ના તો સારું જા આ ડબ્બા પાણી મેલ છે હું લાકડો લઈને આવું છું એ તો હું તો કોની વાત કોઈ નહીં કરવાની એટલે મારી સારી ડબ્બા ફેંક દે સાધુ નું શું કરવાનું સારું આ બેઠા છીએ હા પોટલાલ લેડો લાકડો લઈને આવું અરે લાકડો લેવા જાવ સાહેબ જોડે પાણી મેલ ડબ્બો ફેંક દીધો સારું ડોહીએ શું કરે કંટાળો તમારો પોપટ આઈ ગયો ભાભી આઈ જા જોજો આ જોતે બોલે જોજો પોટલાલ આઈ જા લઈ જો કરવા આ લાકડો લઈ આજી અમે તો જોજો 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 પોટલાલ જોજો બોલા સા આ બોલી એ જોવા તો ખરા તમે તો અહીંયા ગેસ ના બાટલા પર વધેલું છે એટલે શું કરવાનું મારે આવું જ છે લાકડો લેવા જોજો આ દાંતીરું વાળી શિવાના બાલી નહીં કાપે એવું તો માચો આઈડો અહીં હે હું ખબર હારું હું થયું છે પેલા ગેસ ઉપર તો કમ્પ્લીટ વધતી હતી આ એવું છે તાના લાકડો પર કે છે ગરમી પકડી છે આ તો બરાબર હારું હેડો તાપ આપણે પડે છે હવ ગરમી પડે છે હેડો તાન લેતા યાર આ તો ખરા ન કાયા તો અહીં હાલ કેતા ઉતાર હેડો જોજો મારી આ આવો પાણી મેલ છે મારી હું ના લાકડો જોજો. લઈને આવું છું એ લાકડો લઈને આવજે ને તો ઉડી શકશે ના ઉડી છે જોજો આ બોલે છે આ બોલે છે બોલવાની રીત છે હારી ને તમારે ડોહી તો જો માં આજે હોય તો મારા ડોહી ને હું અરે હું મારે યાર બોલા નહીં સજી હતી થોડો કાપું ડોહીએ દાચરો આલે છે ડોહી તો બહુ બોલે તમારા પણ હું શું કરીએ યાર પેલા ગેસ ના બાટલા સરકાર આલતી હતી ફટોફટ નો ધ્યાન ફટ લઈને આવી જતો તો આમ તો આલતી જ નહીં સરકાર લાઈન માં ઉભો રહું લાઈન માં ઉભો ઉભો 25 દાડે બાટલો મળે છે હું જ બે દાડે લાઈન માં ઉભો રહ્યો હું તો એના ઇંગ્લિશ ના બાટલા બંધ કરતા હતા ગેસ ના બાટલા બંધ કર્યા આમ શું કરશું હારું કંટાળ કરનાર ડોહીઓ જતી રહ્યો આપણો ઘર ભાગી ગયો એમાં એ સાચી વાત છે અમે જઈ લાકડો બાકડો કાપ્યો થોડો હેડો ઓલા લાકડો હારો બાવળિયો દેખાય છે હો પડેલો
હારું આ કોહો બાવર પડ્યો છે, આ લાકડો છે, થોડો લઈ લઈ આવો છો અહીં પોરલાલ કાપી લે થોડો ગેસ ના બાટલા તો બંધ થયા ને, આ લાકડો દાડા આયા જૂના જમાનાના, શું કરશું પેલા ડોહા લાકડો જ ભાગતા ને આજ કરતા ડોહીઓ હારી હતી પેલા, અને અત્યારની તો ગેસ ના બાટલા તો રોધવાનું જ ના પાડીશ કે ગેસ નો બાટલો લાવો, શું કરશું તાને લાકડો લાવતો જોર આવે આપડે લાકડો વગર રોજતા હતા બોલો. તાને લાકડો નું વધેલું સારું ભાવતું હતું ને અત્યારે ગેસ નું બાળી ગયો છે. શું કરીએ રોટલી હુવાડી બાળી ગયો છે ગવાની ખટલીને વધીને હુઈ જતા ફાવે ને આમ ઊંઘ આવી જાય ને ઉઠ્યો સારું પોટલા બધી ભેગી થઈને વાતો કરીને બોલો. આ એકબીજા કાપતી જ કરતો હોય શું કરીએ એમ નહીં આવતી એમ આગળ તાને આ એટલે જે જવા નહીં મળતું પોટલા એટલે આમ કરે સાડું છે એવું છે ને તમારું એવી વાતો કરી ને એકબીજા એકબીજા કાપતી કરી આ પછી આ લાગે છે એકબીજા શીખવાડી છે લાગે છે એનું મળતું હે કાપતી કરી શું ખબર હા બહુ કાપતી કરી અને ઘેર બેઠા બેઠા પોટલા લો અને આપડે જો આ મજૂરી પર કરી દીધા લ્યો લાકડો લે મોકલી નહીં તારી વાતે વળી ગયો તમારું એવું કે ખબર આમાં મેં કશું કરતા જ નહીં કો લ્યો એમ બધું આવે છે એકબીજા કાપતી આ મજૂરી કરાવવાનું બધું થાય છે આ ગરમી તાપમાં રવાતું નહીં સારું હવે હેડો પોટલા પાણી બોન પીએ આ ગરમી તો જો રવાતું નહીં આ ગરમી બહુ છે સારી હો સખત ગરમી છે આને મોકલી તમે જો આ ગરમી મરી છીએ પોટલા ગરમી બહુ છે આ તો ઘરમાં પંખા બે એવું છે તાની વાંધો ને હવા ખાવી છે લાકડો લે દોડી મેળવા છે પેલો તો શું કરે સાસ કરે જો કોક રિક્ષા વિકાસ સાસ જ લાગે છે સાસ કે હેડો 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 જીએ ધીમે ધીમે હેડો કી યાર અરે યાર મને રખવા થાય છે ગરમી નહીં રવાતું પોટલા ગરમી તો તાપ તપ્યો છે અને ડોહીઓ લાકડો લેવા મોકલી દીધી તાને એ તો બાલાજી ની સાસ તો નહીં બાલાજી ની સાસ ઓહો આ તો બાલાજી કી છી બાલાજી ની સાસ છે આ તો બાલાજી મોટી બાલાજી ની યાર પેલા તો બાલાજી ની ફરજ હતી તારે બાલાજી ની સાસ આવી કાકા ઓહો સાસ પીવડાવ હેડો હેડી સાસ સાસ વેકું છું ને બાલાજી ની કંપની તો મારી હતી ફની કાકા ભાઈ બાલાજી ની સાસ લાયા હતા મેં આ તો બાલાજી છે ને પેલા દારૂ વેચતા હતા અત્યારે દારૂ પર આવી જાય સાસ ઉપર આવી જાય હા કાઢિયા થોડો શેટોડા હાલું છું અરે ચમ તું કલર થી જ કાઢો છું તો પછી આ ઘોડા હાલું છું આ ખોટું માં પોપટલાલ નામ છે નહીં કાઢ્યું તમે મોટા દાદાગીરી કરો છો આમાં મારો ચોખા પર છે તમારો પોપટ છે થોડું કેવાય મારું નામ મેઠોજી છે કાકા ના છાસ લાવો હેડો પેલા મેઠું એકતા હતા મેઠું નતા એકતા પણ બાપ દાદા ધંધો કોઈ કર્યો હોત ખબર નહીં પણ ધંધો તો એ કર્યો જ ને અમારે ફેક્ટરી હતી જ નહીં મેઠાની હાલા લવણી કુટ્યા વગર પીવાની છાસ બસ 100 રૂપિયા ગિલાસ ના એટલા બધા ના હોય બસો આ તો કોઈ બી હમણાં એક ભાઈ તમારો કાકા તમે શું કહો વેચવી રાખો હું શું કહું છું મને નહીં પૂછવાનું આ તો બાલાજી ની ફિક્સ સાસ છે તમારે પેલો હમણાં એક લાલ પાઘડી વાળો ભાઈ ગયો આમ ઇનપુટ જોજો 200 રૂપિયા એક ગિલાસ પીન ગયો છે 200 રૂપિયા એટલે આ ઉનાળાની કઈ 200 રૂપિયાની છાસ રાખી છે આ ઠંડી એકલી છે અને તમારું ડોહી છે સાસુ હે બાલાજી ફિક્સ સાસ હું ડોહી બોલી ડોહી એટલી હોભરાઈ નો હા તે તમારો ગરમ મગજ ગરમ થયું હોય પછી તમે ટેન્શન માં તમારું ટેન્શન દૂર થઈ જાય કાળા ગેસ ના બાટલા કર્યા છે તમે કાળા હોય તો દોરા થઈ ઇંગ્લિશ ના બાટલા બંધ કર્યા ગેસ ના બાટલા બંધ કર્યા એટલે પછી શું કરીએ આ ગરમીમાં એ તો બરાબર એ તો હીરો નહીં ખવડાવો લવણી નાખું તમારે ઘરાકી ના બગાડો તમે પૈસા કાઢો પેલા છાસ લાવજો મને વિશ્વાસ ના પૈસા લાવો પૈસા આડો વિશ્વાસ છે લે હાલ દેજો મા ભાગ ના હાલ દેજો તમારો પૈસા તો એકલા તો તમે ઓન કે મારા ભાઈ જ છે મેઠો ભાઈ એવું છે હાલ દે એક ગિલાસ ભરો મસાલા બસો નાખજો પાછા કે મસાલા વની છે
મસાલો અરે સાક્ષો તમે બેરી આવશે લે પકડો. એટલે મસાલો ડબલીમાં રાખો છો કે એમની અંદર માટલામાં નાખેલો એ તો અહીંયા અડવો નહીં લઈને આલો યાર. બસ હાલો તો જોવા દો. એ બધું જોવાનું ના હોય હા, લે લઈને આલો યાર. પૈસા લ્યો. આ તો મોંઘું કરે. પૈસા લ્યો ને લે ના ના લાવો લાવો. હારું, હારું. લવરી નહીં કૂટવાની તારે. ઈલે ની ગરમી તમે પકડો મોન માં ગયા તો મિલીન તો મિલવાનું નહીં. વેલો ના હોય કેટલાનો ધંધો થતો હશે? એ તો મારે તમારે શું લેવા દે મારા જેટલાનો થતો 5 રૂપિયાનો ચમ નહીં થતો કાકા સાચો લાવો છો અરે ડો ભરો તો ખરા આટલી શું સાલો. અરે આ તો તમારો વધારે આલી હમણાં પેલા લાલ પાઘડી વાળા પી ગયા ને. બાલાજી 200 રૂપિયા. અરે 200 રૂપિયા આટલા લો. ના તો થોડી. અરે આ તો ગોડા મગજ છે યાર આ તો 200 રૂપિયા મોંઘા પડી યાર મેળજો. ઓહો તમે સાચી જુઓ પછી નોમ લેજો મારું. એક નંબર 700. બોલો પૈસા માથે પડી તમારે ના સારી છે. હા તાને જ જોવાનું તાને પણ મેઠું તો વધારે લાગે છે. આમ ભાઈ પી લ્યો ને કમરે ખોટા બહુ પછી રાતે ની ધોરા દને હમણાં થોડું મેઠું વધારે નાખ્યું છે નહીં કાકા ગોમમાં મારા દાદાજીને કહે આ મારું ગોમ જ છે આ તો બધા આમ એ હાવા માણસો છીએ બીજા તો હવે ને તો તમારું માટલું લઈ લેવા છે એવું હતું તેમાં તાન ખાતા પણ ડોહી દોડી મિલાય તમને છે ને તો આ કચરામાં નાખી દેજો ચમક કાકા બોલ બોલ કેમ પીવા તો દે ઓ લોહી પી દેવાના બાલાજી કરે તમે તો આવડા પોણી ચરો છો અરે આ હારા માટે કેવું વધારે ના બોલતા જોઈ લો. તારે અમોનસ ખતરનાક છે. એવું તારો અમે ડોહી વિતારો છે ને તમે વિતારો છો યાર દોહી ના તરત બહુ કંટાળી છે. તારે બોલતા નહીં. તાપમાં તો યાર હાવ કંટાળા બોલો 61 નંબર છે ને સારી છે પણ દાદાજી ના કરતા મારા ગોમના માથા ભાઈ છે હોય ના એવું છે હા તો ધંધો કરો શાંતિ ધંધો કરો તો ટ્રાય નહીં કરો પેલા પૈસા માંગવા પછી સાસા આલો છો આ ભાઈ હું નવો માણસ છું અને તમે જતા રહો તમારી તમારા ઉપર વાત નહીં ખાલી આ તો દાખલો છે એક જાતનો તમે સાસ પીધી અને જતા રહો તો હું નવો માણસ છું તમને ઓળખ ગલાસ હોય નાક એક ના કરતા ભેગા થઈ ગયા લીધે મારા ધંધો બગડે નહીં યાર ખોટું આપ જોઈને તો પાછા લોકો સાસ નહીં હાલતા પાછા ના ભાઈ નાખી દઉં છું યાર પણ આ તો શું ભેગા કરતા નહીં ને. તમને નાખી છે આ તો તો. વાંધો નહીં કાં તો ધોઈને પાછા હાલી અમુક તેવા હોય વેપાર કરવા વાળા હારું તો આવજો તા હો. હારે હેડો લડો આપણે. હેડો પોરલા આપણે જઈએ લડો બતાવી. હવ જોયું તો ખરો આ દાદાગીરી કરી ખોટા હારું થી થોડું વધારે ના બોલે ના કાં તો મારી દો તમારામાં વધો નહીં 10 રૂપિયાનો ગિલાસ 200 એકલા 600 રૂપિયા તો થયા એવા બે બીજા ઘર ગાય તો મારા 2000 તો થઈ જાય એટલે લઈને હેડ ભાઈ મારા બીજી યાર રોટલા અંગા ખાઈ લે સાસ તો મારા ભાઈ એક નંબર લાગે છે છોકરો મારો લાવ્યો છે પણ ચોહી લાવ્યો એ ખબર નહીં આમાં આ ગોમમાં છે ને આ ઉપર કાયમ માટે વેકવા પણ સારું આમ કોકણ કાયમ બધો 200 ના લાગે 10 નું ગિલાસ સારું પડે નકા ખોટા ભમ આવી તો મને આવી રિક્ષા લઈ લે મારી તો ધરમજી હા બોલો. આ નડિયો બળિયો હતી થઈ ગઈ શેઠ તો હારો આયા ના એ થાય ના તેમ પછી ગેરહોમાં વળીએ આપણે. તાને આ બધી જો કે ઠેઠ સુધી બધું હરખું તો કરી નાખી છે બરોબર. પણ તરફ બરહે લાગી હારી તાને શું કરીએ શેઠ તો આયા નહીં એ થાય ને આપણે ગરહોમાં જઈએ ત્યાં પોણી કરતા આવીએ. બરોબર. લે તાન પાણી પીતા તરહે હારી બહુ લાગી છે તાપ ચોરી છે યાર માથ. તો શેઠ તો અમુક મોડા આવવાનું બેસ તો યાર એટલે આમ જતા આવીએ ઘેર છાસ ઠંડી છાસ ઉનાળાની ઠંડી છાસ ધરમ શું ભરાય કોઈ બાલાજીની છાસ વપરાય તો સબ મારું કોઈ દેખાતું નહીં યાર. હારું બહુ પાડતું અરે પીઓ તડકો જતો હશે આખા વાગરામાં ઠંડીમાં કોઈ દેખાતું નહીં યાર ના ઓકારા તો આવે. આ રિક્ષા કંથી ચોકથી આવતું એવું લાગે છે અરે ઠંડી છાસ લાગતું નહીં દેખાતું નહીં ને હારું કોઈ છે નહીં એ છાસ હારું એ બાદ જો કોઈ દેખાય અરે ઠંડી હોય તો કોઈ લાગતું નહીં. અલે આ ઓ કાકા દસાઈને ચમ બેઠા હોય અમે તો ફરતા જો કરીએ હે ચમ હોય આ નહીં બૂમો પાડો છાસ ની સાસ લાવ્યો એમ ઓ એટલે વેકવા લાયા હો કે તાર હું બતાવવા લાયા હું આટે લાવતા ને મારે પીવડા હેરો એક ગ્લાસ ત્યાં તો કઈ દુકાન ને ખોલી કને હી લગન મારું પણ એટલા બધા સારી જ્યાં સુધી નેતા ના ઉપર તો વાળા. ના એટલે હવે અમે તો યાર નેતે જો કરીએ અને તમે અડધા સળ્યા હો ના એટલે થોડો બૂમો નેતા ઉપર ને તો વાળા. ઊંચો બૂમો પાડો એટલે પવન ના લીધે જાય ને અવાજ થોડો બાબુ આટે અવાજ હો બ્રો એટલે તો આયા યાર
એટલે ઠેઠ બાજરીમાંથી આ યાર. ઠેઠ બાજરીમાં હતા નળીઓ હરખી કરતા હતા. જો હતું ચાલો બાજરી. કેવી સારી હે કે? હાથ ના ડાળો. અરે ના પાડી પેલા લેવાનું અરે ભાઈ એ તો કોઈ તમે. જોઈએ હે યાર નહીં કોઈ લઈને આવી. સાત જેવી આખો દૂધ તો નહીં અરે વેચતા પણ હોય ને. જોવું તો પડે નહીં આ તો તઈ કોક નાખીને લાવ્યો હોય તો પછી અમારે તો તે નાખીને એટલે મારા જીવન નહીં તે અરે જીવન તો અમારે જીવવાનું જ છે ને યાર તાણા તો કોક અમાર પેલા કાકો આઈને કઈ ગયા તા કે ગોમડા છે સર. તે બે વાદે રાંધે સાચા હી લાવો મોય ગોગો હું કહે ચાન નિહારી તરસ લાગી હે પીવડાવતા આ તો 200 રૂપિયા ગિલાસ છે. ઓહો હો હા એટલો બધો વધતો એક આખો તો ભોળા થઈ ગયા તો શું છે? 15-20 રૂપિયા મળે એ બધી સાસ અલગ આવે આ સાસ અલગ છે. આમાં શું હે બાલાજીની સાસ છે. એટલે આ તો કહું તમે તો દહીં પેલું એ કરી શકું હે આ ઘેર જાતે બનાવું છું હું. પેલું અમૂલનું પાઉચ આવતો 12 રૂપિયા લે છે તારી. આ જાડી પ્યોર સાસ આવે અંદર જીરું બીરું મીઠું બેઠું કમ્પ્લીટ નાખીને આવે. પણ 200 રૂપિયા ભાવ યાર તો આનો શરમ આવે અરે તમે ટેપુ પીશો ને તો તમને એમ લાગશે કે સાસ છે. પણ 200 રૂપિયા ભાવ તો તમે હોભળો યાર તમે સાખી દો પેલા. અરે હાલ લાવ રાખી દો. લાવ ગ્લાસ બલાસ લાવો કે ગ્લાસમાં નહીં હથેલી કમ કરો. હાથમાં તો ચો સાખવાનું યાર આવું તો કોઈ ધંધા હતા ખેતરમાં કોમ કરીને આયા ને યાર તો ત્યાં. લાવો અરે ગ્લાસ લાવો યાર ગ્લાસ ના હોય. અરે ગ્લાસ લાવો યાર હાથમાં તો ચો તમે યાર સખારો હો અરે ગ્લાસ ના હોય પકડો મારે ખોટું ગિલાસ બગડે યાર. અરે આમાં નહીં તમે- બગાડી હા, મારે લેવાનું સાચી, નહીં યાર અરે પણ ના લેવો તો ખોટું ગિલાસ અરે બગડે. અમારે આમાં લેવાનું હોય તમારે યાર. લેવાની શકે નહીં. લેવાની જ છે તો ખોટું દોડાદોડી પર અરે આપવાની નહીં અમારે બગાડવું યાર ગ્લાસ લાવો તમે. ના હા થેલી પર લેવો જ લે ભાઈ લો તમે સાખી લો. થેલીમાં જો યાર સખારો હા સાખો જ આલમ છે યાર ચાલ પકડો પિયા લો તમે બોમ પીવો તો બે અરે યાર એક નંબર છે. એક નંબર હવે મેઠો. લઈ લેવી છે હવે લઈ લ્યો. પણ આ તો ભાવ બહુ કી છે યાર લઈ લે કેવી લાગી તમને? આ સારી તો છે. ભાવ ઓછું કરો યાર થોડું યાર. લેવા તમે સાખી દો પછી વાત કરતા કરી ગયો. બોલો તો હાડી નહીં એમને 200 રૂપિયા કેતા હું કયો. પણ ભાવ થોડું યાદ બી કયો યાર ચલો 150 આલ દેજો. લઈ જતા ને એક પી લઈએ અમે ગોગો ઉકાય લે આલુ મુરા દે તમે અડધા મ્યાલ દે. 6-7 પૈસા ની યાર શું અરે બીજું પૈસા તો હોય તે કોઈ ઓહો ખેતરમાં મજૂરી કરી પર પૈસા દખે. એવું? મજૂરી કરીએ યાર તાન. હા લ્યો તમારા માટે હો લીધે બસ હા, રે. છૂટા નહીં અમે માજોરે હવે છોકરા વાપરી મારા તરફ ચાલ દેજો. હા તો છોકરા વાપરી સાસ યાર એક નંબર છે એટલા માટે આપણે ભાવ લઈએ હે. સાસ તો હારી હે યાર નકર ભાવ આપણે ખોટા વગર કોમના લેતા નહીં. સાસ મળી જાય તો સારું યાર મસાલો બસાલો માં નાખ્યો કે નહીં આ બધું તરજો ઉપર. તો તારે કશું દેખાતું અરે નહીં આ યાર. તમને નહીં દેખાતું યાર આ જો આ તો નાખ્યો અંદર પણ થોડું વધારે બીજો હોય તો લાવો કે નાખે નહીં એ તો રાખતા યાર મસાલો. ઓહો તો લઈને ના આવાય યાર આ બધું હંગાત ના રાખવાની યાર કેવું આ છોકરો વિતાડી એવું હોય ને બસો મોકા બીજું કોઈ તો નહીં ને. કશું જ નહીં તમે પીધી તમારે ઝેર સર તો બે લારી છરી મારી ડાયરેક્ટ ડોખમ ભેગા કરી નાખું. રિક્ષા તો નહીં પણ આ ગામમાં પાહા મારું એક વખત ધ્યાન રાખજો પાહા છોકરા બોકરા માર બીચી તારી પાછો એવું આ તો તમારે માટલું બાટલું બધું ફોડી આલે ના એકલા 2 જણના જોડે વાત હોભળી એક તમે કીધું ને એક પેલા અમારે ગામ એમ તો અમારે બધા એમ તો અમુક મોસો હારા છે અમારા જેવા હમ, હમ. પણ બધા હરખા ના હોય ને બરાબર બરોબર એટલે શાંતિ થાય તાર વેગજો એનો વાંધો નહીં બરોબર વાંધો નહીં. વસ્તુ હું પિયર રાખું છું. બે રીઝન મંગાવું. ઘાસ એક નંબર છે યાર. તો હારી યાર તમારા તરકામ થાક હશે ટેન્શન હશે મસ્ત ઉતરી જાય. ગ્લાસ સર ખીજામ કાઢી લઈ જજો આગળ નાખી દેજો. આવું કેતા હે. તે સાચું કેવું અંદર કોણ લઈ જાય આ ગિલાસ ગિલાસ કોણ લઈ જાય આ માલ લ્યો પકડો આ ભેગા કર્યા છે તો લ્યો. તમારે બે ઘકડ્યા હોય મેલ મેલ એટલા ચોકટ ડજા હોય કોથરી તોડીને તે એ તમને કોથરી દવા આવે. ઈ નાખવા દે. એ વસ્તુ અલગ છે યાર. કોથરી વાળે કોઈ અમે પીએ એવું લાગે તમને એટલે એ અમારે આમ દોસ્ત વચેલા કરા કાંઈ જ્યાં ટેપો દેખાય તમે બધા ગ્લાસ ખીચામ કરી રાખે નાખી દીધે. હા પરે આ ડગલો કર્યો. હોય એમની જોતે પાછા ગલાસ ના નાખતા એટલો પવન આવે તો ઉડી ગયો. હાલ લ્યો પકડો હેડો તાન. આ તો આ ના હોય યાર તમારે એકલા 200-300 રૂપિયા તો તું નાખ્યા તો આ ગ્લાસ ના નાખ્યા પણ એ તો ગિલાસ તો ઠેકોણા મેળવાની આ કચરા પેટી નાખવાના હા. બંધ ના નાખવાના હા વાંધો નહીં. લેરો લ્યો ને આપણે દુકાન જવાનું છે ઘેરથી. લેરો સાસ તો હારી ચાલમ છે હારી હતી તો ને યાર એક નંબર યાર હું. સાસ મસ્ત ગામી છે. હારું આ તો વકડો જબડો થઈ ગયો હા ઘરાક બધા પાગલ જ મળે શું આ ગોમટ લાગે પાગલ તમારે તો જે આવે કે શું કોણ છે ને? દ્વારા ઓળખાયેલ સંજય તાજપુર તરફથી ઇનકમિંગ. હલો
ના ના સાસ હજુ વેકાઈ જ નહીં, થોડી વેકાઈ છે, લગભગ 1000-1500 નો વખો થઈ ગયો છે. હવે હજુ 2-3 ગ્રાહક મળી જાય એટલે આવું છું. ચા ના પાછું ઓહો તે આપડે ગોળીઓ પડી હતી ને ઠેલામાં ઘડાઈ ના દઈએ, સિરિયસ છે. ઓહો. એમ કહો તમે બોખણ લઈ જાઓ એટલે હું આવું જ છું. હેરો ના ના અરે ગુગલો તો નહીં વાપરતો, હું તમ તારે આવી જાઉં છું, રિક્ષા ડાયરેક્ટ લઈને આવું છું. હો ના ના ટેન્શન ના કરો, કશું નહીં થાય, તમ તારે આવી જાઉં છું. હા તમે ડોક્યુમેન્ટ કરી નાખો તો પૈસા તો હું હાલ દઉં છું. હા ગમે તે ગાડી બોલાવી લે બાજુમાં આપડે પાડોશીની. હા સારું ડખો કર્યો, છોકરો બીમાર છે ને સિરિયસ છે. આમ કરું હું માર સાસ બાસ તેલ લેવા જઈએ તારે મારે ઘેર જવું પડે. હા તો એક છોકરો બીમાર થઈ ગયો. હા કાકા હા બોલો. શું વેકો અરે સાસ વેકું છું બોલો. હા દિવાળી હે પૈસા પડે ને હા છે લોચા પૂરું થઈ ગયું. આ બધા ગયા હતા ને તે બધા નાલ દીધી. આમ તમે બે જ બાકી. ગરમ લાય સાસ. અરે એટલી તો ઠંડી છે, ફ્રીજમાં 2 ગ્લાસ કાઢીને લાવીને આવ્યો. અત્યારે ગરમ છે. હે ગરમ લાય સાસ. ના ગરમ હોય યાર. પીવા પછી કેજો 24. અરે રિક્ષા કોકની સેલ મારે ખૂબ સમજે. પૈસા આલીને જજો પણ નહીં ને જતા. આ ગ્લાસ ચો નાખવાના કાકા. હે ગ્લાસ તો ઈમેલ દે, હું લઈ લઉં છું.